હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આપણે જીએસએસબી સીસી 2026 ની તૈયારીમાં લાગ્યા છીએ અને આપણે પ્રયત્ન કરીએ છીએ કે જેટલું બને એટલું આપણે લોકોને ગાઈડ કરી શકીએ. તો હવે અત્યારે એક વન સ્ટોપ સોલ્યુશન લઈને આવ્યા છીએ આપણે મેઇન્સ માટે, કે જેમાં એ અને બી બંને ગ્રુપ માટેની મેઇન્સને આપણે સારી રીતે પ્રિપેર કરી શકીએ અને પ્રિલિમ્સ આવતા પહેલા જ આપણે, અથવા તો પ્રિલિમ્સ ભલે વચ્ચે આવી જાય, આપણે મેઇન્સ રેડી થઈ શકીએ. એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો એના માટેનો પ્રોગ્રામ છે, જે પ્રોગ્રામ વિશે મેં ઘણી વખત વિડીયોઝના એન્ડમાં વાત કરી છે. તો આજે એને ડિટેલમાં વાત કરીશું કે આ પ્રોગ્રામ છે શું, આ વન સ્ટોપ સોલ્યુશન છે શું, અને કઈ રીતે આ પ્રોગ્રામ આપણને હેલ્પ કરી શકે બ્રોડલી. તો ફર્સ્ટ ઓફ ઓલ આ પ્રોગ્રામ છે જીએસએસબી સીસી મેઇન્સ A+B, એટલે કે બંને એ અને બી બંને જે મેઇન્સ છે બંને માટે આપણે તૈયારી કરવાની છે, જેનો કમ્પ્લીટ સોલ્યુશન કોર્સ છે, જેમાં લેક્ચર્સ હશે, દૈનિક લેખન પ્રેક્ટિસ હશે, મૂલ્યાંકન માટે ટેસ્ટ સિરીઝ હશે અને નોટ્સનો પણ સમાવેશ થાય છે. તો વન બાય વન આપણે એના તમામ જે ફીચર્સ છે, આ જે પ્રોગ્રામના, એના વિશે આપણે ટૂંકમાં વાત કરીશું, અને જેથી બધાને ખબર પડે કે ઓકે આ પ્રોગ્રામમાં છે શું. તો ફર્સ્ટ ઓફ ઓલ લેક્ચર્સ છે, ત્યારબાદ ડેઈલી પ્રેક્ટિસ માટે ઓન પ્રેક્ટિસ, એટલે કે સ્વ મૂલ્યાંકનની પ્રેક્ટિસ માટે પ્રશ્નો હશે, 14 પ્રશ્નો ડેઈલી. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ હશે કે જેમાં આપણે 5 રાઉન્ડ પૂરા કરીશું. ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ ના દરેકના ફૂલ લેન્થના 5 પેપર હશે વિથ ઇવેલ્યુશન, એટલે કે ઇનસાઇટ્સ ઇન્ટુ આપણને ઇવેલ્યુએટ કરીને આપશે. ત્યારબાદ નોટ્સ અને મટીરિયલ. તો આ એના બેઝિક ફીચર થઈ ગયા. એના સિવાયમાં એક ફીચર છે વન ઓન વન મેન્ટરશિપ. તો આ બધા વિશે આપણે ડિટેલમાં વાત કરીએ શાંતિથી અને સમજીએ કે આ બધા ફીચર્સ કઈ રીતે આપણને યુઝફુલ થવાના છે. બીકોઝ આ જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તમને મેઇન્સ માટે કઈ તમે ક્યારે લખ્યું જ ના હોય, અથવા તમે મેઇન્સ માટે લખ્યું છે પણ તમને સારા માર્ક્સ નહીં આવતા, અથવા તો તમે બી ગ્રુપમાં છો અને તમારે એ ગ્રુપમાં જવું છે, અથવા તો તમે અત્યાર સુધીમાં કોઈ ગવર્મેન્ટ એક્ઝામ માટે તમે ડિસ્ક્રિપ્ટિવ લખ્યું હતું. તો આ તમામ વિષયોને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામને ડિઝાઇન કર્યો છે. તો હરેક ફીચરની હું તમને ડિટેલ સમજાવીશ અને એના પાછળનું સાયન્ટિફિક રીઝન સમજાવીશ કે શા માટે આ પ્રોગ્રામને આવી રીતે ડિઝાઇન કર્યો છે. એના પહેલા હું એક વસ્તુ કહી દઉં કે આ પ્રોગ્રામ 2 મે શરૂ થવાનો છે, એટલે 2 મે જે 14 પ્રશ્નો, એટલે કે આ જે 14 પ્રશ્નો છે, એનું ડિટેલ શેડ્યુલ આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તમે સાઇટ વિઝિટ કરશો insightsinto.in, તો ત્યાં કોર્સિસમાં જઈ અને કોર્સિસમાં તમને એના ડિસ્ક્રિપ્શનમાં આના પૂરા શેડ્યુલનું PDF મળી જશે કે 90 ડેઝમાં કઈ રીતે આપણે સિલેબસને ડિવાઈડ કર્યો છે. તો 2 મે થી 90 દિવસ શરૂ થાય છે અને પહેલું જે પેપર હશે 17 મે હશે, એટલે કે એના 15 દિવસ પછી પ્રોગ્રામ શરૂ થાય એના. અને એવી રીતે હરેક અઠવાડિયે, એટલે કે હર એક વીકલી એક પેપર હશે, ગુજરાતીનું, ઇંગ્લિશનું, જીએસનું, ફરીથી ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ, એવી રીતે હરેક વીકલી એક વીકમાં એક પેપર હશે. તો એ 2 મે થી શરૂ થાય છે. એનો ડેમો લેક્ચર અને ઓરિએન્ટેશન સેશન છે, એ તમને અત્યારે ગૂગલ ડ્રાઈવ પર મળી જશે, અને એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ. ત્યાં તમને ડેમો મટીરિયલ, ડેમો લેક્ચર અથવા તો તમને ઓરિએન્ટેશન સેશન છે, તમામ વસ્તુઓ ત્યાં તમને મળી જશે. ત્યાંથી તમે જોઈ શકો છો. અને જે મેન્ટરનું ઇન્ટ્રોડક્શન છે, કે કોણ તમને આમાં મેન્ટર કરવાનું છે, તો તેનો પૂરો ઇન્ટ્રોડક્શન તેમાં આપેલો છે. એટલે આ તમામ વસ્તુઓ તમે જોઈ શકો, એટલે તમને ખબર પડશે કે હકીકતમાં આ કોર્સ છે શું, કોણ તમને શું, કયા રોલથી તમને હેલ્પ કરવાનું છે ઇનસાઇટ્સ ઇન્ટુમાં. તો તમામ વસ્તુ તમને ત્યાંથી ખબર પડી જશે. એટલે તમે વિઝિટ કરી શકો. ડિસ્ક્રિપ્શનમાં હું ડાયરેક્ટ ડ્રાઈવની લિંક આપી દઈશ, અથવા તો તમે પોર્ટલ ઉપર જઈ અને કોર્સમાં વ્યૂ ડિટેલ્સમાં જઈ અને ત્યાં તેની ડિટેલ્સ આપેલી છે, ત્યાં પણ લિંક આપેલી છે. છતાં પણ અહીંયા હું ડાયરેક્ટ લિંક આપી દઈશ, એટલે જેથી તમને એક્સેસિબલ રહે. તો હવે શરૂ કરીએ. ડિટેલમાં હું સમજાવું છું કે કઈ રીતે આ પ્રોગ્રામ આપણને હેલ્પફુલ થશે મેઇન્સ રેડી થવા માટે, કે આપણે મેઇન્સમાં સંપૂર્ણ રીતે સારી રીતે રેડી થઈ શકીએ અને આપણી ગ્રુપ એમાં આપણી જગ્યા ફિક્સ કરી શકીએ. તમને લગતા આવડે છે, અત્યારે નથી આવડતું, તમારી પાસે કન્ટેન્ટ નથી, તમારી પાસે એક્સપિરિયન્સ નથી, તમારી પાસે ગાઈડન્સ નથી, એ તમામનો ઉકેલ આપણા પાસે છે. ઠીક છે. એટલે તમામ વસ્તુઓને સાઈડમાં રાખીને અત્યારે આપણે એટલા માટે હું કહું છું કે આ એક વન સ્ટોપ સોલ્યુશન છે. એટલે વન સ્ટોપ સોલ્યુશન કહું છું તો જરા સાંભળો, એટલે તમને હમણાં સમજાઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ લેક્ચર. પહેલા તો આપણે સિલેબસમાં જેટલા પણ ટોપિક આપ્યા છે, જીએસ હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, કંઈ પણ હોય, એ તમામના ટોપિકને આપણે ટુ ધ પોઈન્ટ સમજવા પડશે વિથ લેક્ચર. એટલે જે પણ તમારા મેન્ટર હશે એ તમને સમજાવશે કે ભાઈ આ ટોપિકમાં શું આવે છે, શું નહીં. એટલે માત્ર સમજાવવું નહીં, પણ જેમાં આપણે લેક્ચરમાં લેક્ચર લઈએ છીએ, એ રીતે ટુ ધ પોઈન્ટ એક ટોપિકના લેક્ચર હશે. લાઈક ફોર એક્ઝામ્પલ જીએસ છે, તો જીએસ ના હરેક ટોપિક ઉપર લેક્ચર હશે, જેટલા પણ ટોપિક આપ્યા છે. અને એ લેક્ચર પણ એવી રીતે તમને લેવામાં આવશે કે ધારો કે જીએસ નો તમારો ક્વેશ્ચન પૂછાય 5 માર્કનો, અથવા તો એના સિવાયમાં ધારો કે તમારે ગ્રુપ બી ની મેઇન્સ આવે છે અને એના માટે ઓપ્શન પૂછાય છે. બીકોઝ તમે જેને ગ્રુપ એ ની મેઇન્સ આવશે ને ગ્રુપ બી ની મેઇન્સ તો આવવાની છે, અને આપવાનું પણ છે, એ પણ ફાઇનલ છે. તો એટલે શું થશે કે આપણને ખબર પડશે કઈ રીતે લખવું. તો આપણે માર્ક ફેચિંગ વેમાં, એટલે કે માર્ક આપણે કઈ રીતે વધારે આવે એ રીતે આપણે આપણા તમામ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીશું, અને મેન્ટર પણ આપણને એ રીતે જ ભણાવશે. ત્યારબાદ ગુજરાતી ભાષાના બધા ફોર્મેટ છે, અને એ ફોર્મેટ માટેનું જરૂરી કન્ટેન્ટ છે. ત્યારબાદ અંગ્રેજી ભાષાના બધા ફોર્મેટ છે, તે ભાષાના ફોર્મેટ માટેનું જરૂરી કન્ટેન્ટ. આ તમામ વસ્તુઓના ડિટેલમાં લેક્ચર હશે. તમામ લેક્ચર પોર્ટલ પર તમને ઓનલાઈન મળી જશે, અને લેક્ચર મૂકવાના શરૂ થઈ ગયા છે. આ પ્રોગ્રામ ભલે 2 મે થી શરૂ થવાનો છે, પણ લેક્ચર અત્યારથી મૂકવાના શરૂ થઈ ગયા છે. બીકોઝ 2 મે ના જે પણ ફર્સ્ટ ટોપિકના ક્વેશ્ચન્સ આવવાના છે, એ ક્વેશ્ચન્સ આપવા માટે તમે તૈયાર હોવા જોઈએ. એ મટીરિયલ તમે વાંચેલું હોવું જોઈએ. એટલે મટીરિયલ અને લેક્ચર અત્યારથી જ મુકાવાનું શરૂ થઈ ગયું છે. ડેમો લેક્ચર અને ઓરિએન્ટેશન સેશનના વિડીયો તમે જોઈશો ત્યાં સુધી મુકાઈ ગયું હશે. ત્યારબાદ આપણે સેકન્ડ વસ્તુ જોઈએ કે સ્વ મૂલ્યાંકન માટે એક ક્વેશ્ચન આપવામાં આવશે 14. એ પછી વાત કરશું. પહેલા આપણે ટેસ્ટની વાત કરીએ કે ટોટલી આપણે 15 એટલે કે 15 ટેસ્ટ લેવાના છે, અને એનું
મૂલ્યાંકન ઇનસાઇટ્સ ઇન્ટુ તમને કરીને આપવાનું છે. હવે ટેસ્ટ શું હશે? તો આ ટેસ્ટ છે એનું શેડ્યુલ અહીંયા નીચે આપ્યું છે, તમે જોઈ શકો છો. એટલા માટે જ અહીંયા શેડ્યુલ આપ્યું છે. તો ટેસ્ટ ટોટલ 15 હશે. 15 એટલે કે 5 ગુજરાતીની ટેસ્ટ, 5 ઇંગ્લિશની અને 5 જીએસની. તમામ ફૂલ લેન્થ ટેસ્ટ હશે. જેવો આપણો પ્રોગ્રામ 2 મે શરૂ થશે એટલે 2 મે 15 દિવસ પછી જ પહેલું પેપર હશે ગુજરાતીનું. અને આ આપણો પ્રોગ્રામ શરૂ થશે એના 45 ડેઝમાં તમારું ગુજરાતી અને ઇંગ્લિશ બંને પૂરું થઈ જશે. જીએસ થોડું લાંબુ છે એટલે એના લેક્ચર શરૂ રહેશે, પણ 45 દિવસમાં તમારું ગુજરાતી અને ઇંગ્લિશ બંને પૂરું થઈ જશે અને તમે લખતા થઈ જશો. બિલીવ મી, તમે રીતસરના તમે લખતા થઈ જશો. કઈ રીતે આમાં પોઈન્ટ જનરેટ કરવા, કઈ રીતે કન્ટેન્ટ જનરેટ કરવું, કઈ રીતે ઇન્ટ્રોડક્શન લખવું, કઈ રીતે કન્ક્લુઝન લખવું, કઈ રીતે પોઈન્ટ્સ પાડવા, કઈ રીતે પેરેગ્રાફ પાડવા, તમામ વસ્તુનું ડિસ્કશન આમાં થશે. બીકોઝ આપણું ધ્યેય એક જ છે કે આપણે ગ્રુપ એમાં સર્વિસ લેવી છે, આપણે માર્ક્સ લાવવા છે. આપણે પત્ર લખીને કે પત્ર વ્યવહાર કરવા નથી જવાનું. આપણું કામ શું છે? માર્ક્સ લાવવાનું. તો પત્ર શીખીને આપણે માર્ક્સ લાવીશું. એટલે એ લેક્ચર્સ એ રીતે લીધેલા છે. ત્યારબાદ ટેસ્ટ સિરીઝની આપણે વાત કરતા હતા. તો ફૂલ લેન્થમાં કે પહેલો રાઉન્ડ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એવા 5 રાઉન્ડમાં ટોટલ મોક લેન્થ લેવાશે, મોક ટેસ્ટ લેવાશે. એમાં જ્યારે પણ પહેલી ટેસ્ટ, ફોર એક્ઝામ્પલ 17 મે પહેલી ટેસ્ટ છે ગુજરાતીની, ફૂલ લેન્થ હશે. એટલે કે જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ પ્રમાણે જ ફૂલ લેન્થ ટેસ્ટ લેવાશે તમારી. એની તમામ ડિટેલ ઓરિએન્ટેશન સેશનમાં અથવા તો આગળ જતા હું તમને સમજાવીશ કે ટેસ્ટ કઈ રીતે તમને મળશે, તમે કઈ રીતે એને લખશો, તમે કઈ રીતે એને સબમિટ કરશો. એ બધી તમામ ડિટેલ આપણે આગળ જતા ડિસ્કસ કરીશું. પણ અત્યારે કોર્સનો ઓવરવ્યુ આપણે લઈ લઈએ. તો હરેક ટેસ્ટ હશે 7 દિવસના ગેપ ઉપર. લાઈક આ રવિવારે 17 મે રવિવાર છે, સન્ડે છે, તમે ટેસ્ટ આપી ગુજરાતીની, તો એના એક અઠવાડિયા પછી એક્ઝેક્ટલી 24 મે અંગ્રેજીની ટેસ્ટ હશે. એના એક્ઝેક્ટલી એક અઠવાડિયા પછી રવિવારે 31 મે ફરીથી જીએસની ટેસ્ટ હશે. અને હરેક સબ્જેક્ટના 21 દિવસ પછી તમને એના એ સબ્જેક્ટની ટેસ્ટ હશે. ફોર એક્ઝામ્પલ 17 મે એક ટેસ્ટ લેવાની, તો એના થોડા દિવસ પછી 21 દિવસ પછી 7 જૂનના પાછી ગુજરાતીની ટેસ્ટ હશે. એટલે તમને 21 દિવસનો સમય મળે તમારા સબ્જેક્ટને સુધારવા માટે. ત્યારબાદ 24 મે એક્ઝામ લેવાની છે અંગ્રેજીની, ત્યારબાદ 14 મે. એવી રીતે 21 દિવસ પછી સેમ સબ્જેક્ટની અને 7 દિવસ પછી બીજા સબ્જેક્ટની. એવી રીતે હર વીકલી આપણે એક ફૂલ લેન્થ ટેસ્ટ લખીશું. અને આ જેટલી પણ ટેસ્ટ અહીંયા લખેલી છે 15 ટેસ્ટ, એ 15 નું ઇવેલ્યુએશન તમને ઇનસાઇટ્સ ઇન્ટુ કરી આપશે. ઇવેલ્યુએશન કઈ રીતે? કે તમે જે આન્સર લખ્યો છે, આન્સરમાં ડિમાન્ડ મેચ થાય છે. તમે જે વાક્યો લખ્યા છે, વાક્યો ઓકે લખ્યા છે. તમારે ગ્રામર સુધારવાની જરૂર છે, તમારે વાક્ય રચના સુધારવાની જરૂર છે, તમારે કન્ટેન્ટ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, તમે અન્ડરસ્ટેન્ડિંગ તમારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તમારે શું જરૂર છે, તમામ વસ્તુ અહીંયા તમને જણાવવામાં આવશે. એટલે એ રીતે ડિટેલમાં ઇવોલ્યુશન થશે. સેકન્ડ વસ્તુ આપણે જે ડિસ્કસ કરતા હતા કે સ્વમૂલ્યાંકન બેઝ ક્વેશ્ચન્સ, એટલે કે ડેઇલી પ્રેક્ટિસ માટે. આ તો અઠવાડિયે થયું, આ તો ફૂલ લેન્થ પેપર થયું, એ આપણે લખીશું. પણ ડેઇલી સ્વમૂલ્યાંકન એટલે કે જાતે ઇવેલ્યુએટ કરવા માટે મોડલ આન્સર અને ક્વેશ્ચન 14 ક્વેશ્ચન મળશે દરરોજના. એમાંથી 2 પ્રશ્નો ગુજરાતી ભાષાના, 2 પ્રશ્નો અંગ્રેજી ભાષાના અને 10 પ્રશ્નો જીએસના, 10 પ્રશ્નો જીએસના. એવી રીતે ટોટલ 14 પ્રશ્નો મળશે આપણને દરરોજના, કે જે સ્વમૂલ્યાંકન માટે. એટલે કે સવારે ક્વેશ્ચન્સ મળશે અને સાંજે એના મોડલ આન્સર મળશે. આપણે શું કરવાનું છે સવારે, કે લાઈક ફોર એક્ઝામ્પલ 10 ક્વેશ્ચન હશે તો એના 5 પેજ, અને આ 2 ક્વેશ્ચન તો એના 4 પેજ, અને આ 2 ક્વેશ્ચન તો એના 4 પેજ. એટલે ટોટલ આપણે 13 પેજનું લખવાનું છે. દરરોજ 13 પેજ લખવાના છે આપણે. 13 નો આંકડો મને ખ્યાલ છે ખરાબ છે, પણ આપણે ખરાબમાંથી સારું બનાવવાનું છે. એટલે આપણે શું કરીશું કે જ્યારે પણ રવિવારે ટેસ્ટ હશે એના સિવાયના 6 દિવસોમાં આપણે આ 13 પેજ લખીશું. એ 13 પેજના ક્વેશ્ચન્સ તમને મળી જશે. તમે રફમાં લખો, જેમાં પણ લખો, પણ એ 13 પેજ લખવાના છે દરરોજ. એટલે દરરોજ તમને સવારે ક્વેશ્ચન મળશે, તમે એ ક્વેશ્ચનના જવાબ લખો અને સાંજે તમે એને સરખાવો મોડલ આન્સર જોડે, કે ભાઈ મેં જે લખ્યું છે એ કેટલું સાચું લખ્યું છે, કેટલું ખોટું લખ્યું છે, કન્ટેન્ટ કેટલું ઘટે છે. એટલે પહેલા જાતે એનાલાઇઝ કરતા શીખો. તમે એનાલાઇઝ કરતા શીખશો એટલે ઓટોમેટિકલી તમને સમજાશે કે મારે શું લાવવાની જરૂર છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 વસ્તુ થઈ. હવે ફોર્થ વસ્તુ કે મટીરિયલ. આપણું મટીરિયલ ટુ ધ પોઈન્ટ, ડિટેલ અને વિથ હાઇલાઇટેડ પોઈન્ટ્સ મળશે. તમને ખબર પડશે કે ક્યાં મારે કયા મુદ્દાઓ નાખવાની જરૂર છે, કયા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતનું મટીરિયલ આપણે બનાવવાનું રાખ્યું છે. ડેમો મટીરિયલમાં તમે જોઈ શકો છો. ડેમો મટીરિયલની ડ્રાઈવ મેં લિંકમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. હવે એક સેકન્ડ વસ્તુ જે અહીંયા ભૂલાય છે કે આ જે ટેસ્ટ હશે, કે જેટલી પણ ટેસ્ટ છે 15 ટેસ્ટ, તો એ 15 ટેસ્ટના ડિટેલ્ડ સોલ્યુશન લેક્ચર્સ હશે. એટલે જે ધારો કે તમે 17 તારીખે તમે ટેસ્ટ આપી છે, તો 18, 19 અને 20 તારીખે એનો ડિટેલ્ડ લેક્ચર આવી જશે, સોલ્યુશન લેક્ચર. એ સોલ્યુશન લેક્ચરમાં તમારા જેટલા પણ પેપર, ધારો કે તમારી બેચ છે, તમારી બેચમાંથી જેટલા પણ લોકોના પેપર તપાસાયા હશે, તો એમાંથી એક આઈડિયા લઈ, બ્રોડ આઈડિયા લઈ, અને એક બ્રોડ આઈડિયા લઈ અને એવી રીતે લેક્ચરને ડિઝાઇન કરવામાં આવશે એટલે ખબર પડે કે જનરલી લોકો કઈ ભૂલ કરે છે. તો એના રીતે દરેક પેપર માટે 15 પેપર માટે એક સોલ્યુશન લેક્ચર હશે. એક સોલ્યુશન લેક્ચર, કે મંગળવારે, ધારો કે રવિવારે તમારી ટેસ્ટ લેવાની છે, તો સોમ, મંગળ અને બુધ, એટલે કે મંગળ અથવા તો બુધવારે તમને સોલ્યુશન લેક્ચર મળી જશે. આ લેક્ચર્સના સિવાયમાં આ લેક્ચર્સ તો રેગ્યુલર શરૂ જ રહેશે. તમારા લેક્ચર તમને મળી જ જશે થોડા સમયમાં, અને લેક્ચર બુક આવવાના શરૂ થઈ ગયા છે. એટલે તમે અત્યારથી જોઈન કરશો તો તમે 2 મે જ્યારે આપણે ક્વેશ્ચન આવવાના શરૂ થશે ત્યારે તમે પ્રી રેડી હશો, તમે અગાઉથી રેડી હશો એ ક્વેશ્ચનના જવાબ લખવા માટે. તો એ વસ્તુ થઈ. એટલે અહીંયા સોલ્યુશન લેક્ચર મળશે. ત્યારબાદ મટીરિયલની વાત થઈ ગઈ છે. અને એક બેસ્ટ ફીચર છે, આ તો નોર્મલ
વસ્તુ છે કે જે લોકો એ મેઇન્સ લખી છે અથવા તો તેમને મેઇન્સમાં માર્ક્સ નથી આવતા, જેમને મેઇન્સ લખવાની ખબર નથી પડતી, પણ ઘણા લોકો એવા છે કે જેમને ખબર જ નથી, એ લોકો ઝીરો છે ડિસ્ક્રિપ્શન, એ લોકોને ખબર જ નથી કે ડિસ્ક્રિપ્ટિવ લખવું કઈ રીતે, યા તો લાસ્ટ ટાઈમ એને એક્ઝામ આપી છે એમને ખબર જ નહીં પડતી, સૂઝતું જ નથી. તેમના માટે આ કોર્સની જોડે વન ઓન વન મેન્ટરશીપનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વન ઓન વન મેન્ટરશીપમાં શું હશે એ આપણે થોડી વાર પછી વાત કરીએ, પણ વન ઓન વન મેન્ટરશીપનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તેમાં તમને ઇન્ડિવિજ્યુઅલી દર 15 દિવસે જે મેન્ટર હશે કે જેમણે જીપીએસસી ના ઇન્ટરવ્યુ સુધી એટલે કે જીપીએસસી ની મેઇન્સ 2 થી 3 વખત ક્રેક કરી લેશે એવા મેન્ટર દ્વારા એ મેન્ટરનું ઇન્ટ્રોડક્શન પણ તમને ઓરિએન્ટેશન સેશનમાં થઈ જશે કે કોણ તમારા મેન્ટર હશે આ કોર્સ માટે. એમના દ્વારા તમને વન ઓન વન મેન્ટરશીપ મળશે. વન ઓન વન મેન્ટરશીપમાં એ તમારી જે પણ ચેક થયેલી કોપીઝ છે 15 ટેસ્ટની, એ 15 ને તમારી સામે રિવ્યુ કરશે દર 15 દિવસે. ઠીક છે, ધારો કે આ 2 ટેસ્ટ લેવાની છે, આ 2 ટેસ્ટ લેવાની છે અને તમે મેન્ટર કોલ માટે કહો છો કે ભાઈ મારે મેન્ટર કોલ જોઈએ, તો તમને ટાઈમ મળશે, તમે મેન્ટર કોલ જાઓ, ગૂગલ મીટમાં જાઓ, તમારી સામે તમારી કોપીઝ ચેક કરશે ઇન ધ સેન્સ કે રિવ્યુ કરશે કે ભાઈ અહીંયા આ ક્વેશ્ચનમાં તમે આવી ભૂલ કરો છો, આ ક્વેશ્ચનમાં આવી ભૂલ કરો છો, ઓવરઓલ તમારે આ સુધારવાની જરૂર છે. એટલે એવી રીતે વન ઓન વન મેન્ટરશીપનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે જે લોકોને હકીકતમાં જરૂર છે. અને આ તમામ જે કોર્સ છે, આ તમામ જે આપણો જે પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામમાં તમે અત્યારે CC30 યુઝ કરી અને 30% ઓફ મેળવી શકો છો. 2nd મે શરૂ થવાનું છે, એટલે 2nd મે સુધી આ કોર્સ ઓફર રહેશે. ત્યાર પછી ઓફર બંધ થઈ જશે. ત્યારથી પછી જે પણ હશે તે ફૂલ પ્રાઇસ, મતલબ ફૂલ આપણે જે હશે લેવામાં આવશે. એટલે 2nd મે સુધી છે તમારા પાસે, કારણ કે 2nd મે ના ઓપન થાય છે અને 17th મે તે એડમિશન જ બંધ થઈ જશે. 2nd મે સુધી કોડ ખુલ્લો રહેશે 30% વાળો, અને 17th મે થી એડમિશન બંધ થઈ જશે. એનું રીઝન છે કે એડમિશન પછી ખુલ્લા રહે છે. ધારો કે કોઈ 1 મહિના પછી જોઈન થયું છે, 17 મે નું ટેસ્ટ ગઈ, 24 મે ની ગઈ, 31 મે ની ગઈ, કોઈ 7 જૂને જોઈન થયું છે, તો એના માટે આ 3 પ્રશ્નોનું મેનેજ કરવું થોડું અઘરું પડશે કે આ 3 પેપર કઈ રીતે મેનેજ કરો. એટલા માટે એડમિશન 17 મે ના બંધ થઈ જશે અને 2nd મે સુધી આ કોડ શરૂ રહેશે. એડમિશન શરૂ જ છે, તમારે લેવું હોય તમે બેચમાં લઈ શકો છો, ડેમો તમે જોઈ શકો છો, ઓરિએન્ટેશન સેશન તમે જોઈ શકો, તમારા મેન્ટર કોણ હશે એની તમે ડિટેલ મેળવી શકો છો. તમામ વસ્તુ તમને ડ્રાઈવમાં આપી દઈશ, ગૂગલ ડ્રાઈવમાં. ત્યાંથી તમે લિંકમાંથી આ તમામ વસ્તુ ચેક કરી શકો, એટલે તમને ક્રેડિબિલિટી ખબર પડે કે આ કોર્સ શું છે, કોણ મને કરાવવાનું છે, મારે કોની જોડે વાતચીત કરવાની છે, તમામ વસ્તુ. અને બીજી કંઈ પણ તમને ક્વેશ્ચન હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો, વોટ્સએપ કરો, ટેલિગ્રામ કરો, આ નંબર પર તમને તમામ માહિતી મળી જશે. બાકી બધું અહીંયા આપેલું જ છે. અહીંયા ડિટેલ્ડ જે નોટિફિકેશન છે આપણા પ્રોગ્રામની, એ તમામ અહીંયા લખેલી જ છે. છતાં પણ તમને કોઈ ક્વેશ્ચન થાય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે જે વસ્તુ વિશે વાત કરવાની હતી કે મેન્ટરશીપ છે વન ઓન વન, એ વન ઓન વન મેન્ટરશીપમાં શું છે, તો આપણે એના વિશે વાત કરીએ. તો બેઝિકલી જે વન ઓન વન મેન્ટરશીપ છે એમાં આ વસ્તુ સેમ જ છે કે ભાઈ લેક્ચર્સ હશે તમામ ત્રણેયના. દૈનિક પ્રેક્ટિસ માટે 14 પ્રશ્નો મળશે, જેમાં 14માં મોડલ આન્સર હશે, 100 મૂલ્યાંકન બેઝ હશે. ટોટલ 15 ટેસ્ટ સિરીઝ હશે, 15 મોક ટેસ્ટ હશે એક ટેસ્ટ સિરીઝમાં. ત્રણેય સબ્જેક્ટની એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ અને GS ની 5-5 પેપર, અને એનું મૂલ્યાંકન તમને ઇનસાઇટ્સ ઇન્ટુ કરીને આપશે. ત્યારબાદ મોક ટેસ્ટના સોલ્યુશન લેક્ચર હશે કે ભાઈ લખવાનું શીખવાનું છે આપણે, કે જે ક્વેશ્ચન પૂછાણો છે ક્વેશ્ચનને ટાર્ગેટ કઈ રીતે કરવાનું છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતીનું પેપર છે તો એને 5 વખત લખતા શીખીશું સોલ્યુશન લેક્ચરમાં. એટલે સોલ્યુશન લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી તમે પેપર લખ્યું છે એનું સોલ્યુશન તમને નથી મળતું ત્યાં સુધી તમને સમજાશે નહીં કે આનો ઉકેલ કઈ રીતે આવે. એટલા માટે સોલ્યુશન લેક્ચર છે મોક ટેસ્ટના. ત્યારબાદ મોડલ જવાબો, કે જે ભાઈ આ સોલ્યુશન લેક્ચર છે એના મોડલ જવાબો તમને મળી રહેશે કે મોડલ જવાબો કેવા હોવા જોઈએ, કન્ટેન્ટ શું હોવું જોઈએ. પણ એના કરતા વધારે મારું તમે સમજો કે તમે જ્યારે 14 પ્રશ્નો લખવાનું શરૂ કરશો એટલે ઓટોમેટિકલી તમારી પાસે કન્ટેન્ટનો ઢગલો થઈ જશે, અને આમાં જે ટેસ્ટમાં તમને મોડલ આન્સર મળશે તમને એવું લાગશે કે મોડલ આન્સરમાં હું 2 પોઈન્ટ ઉમેરી દઉં, ત્યાં સુધી તમે પહોંચી જશો. ઠીક છે, તો હવે આપણે વાત કરવાના હતા વન ઓન વન સેશનની. એની જે પણ એની ફીસ છે એ ફીસ આપણે પોર્ટલ ઉપર અથવા તો સાઇટ ઉપર તમને મળી જશે. insightsinstitute.in ઉપર જશો અને કોર્સિસમાં જશો એટલે તમને ખબર પડી જશે કે અત્યારે ઓફર પ્રાઇસ શું છે, અને કોડ CC30 નો યુઝ કરશો એટલે તમને 30% ઓફ મળશે. અત્યારે 2nd મે સુધી શરૂ રહેશે, જ્યાં સુધી કોર્સની 2nd મે શરૂ થાય છે. એટલે તો વન ઓન વન મેન્ટરશીપ ઉપર વાત કરીએ. માત્ર 20 સીટ જ આપણે લેવાના છીએ. 20 છોકરાઓને આપણે માત્ર લઈશું, અને 20 છોકરાને એ રીતે મેન્ટરશીપ આપવામાં આવશે કે જે પણ GPSC ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુ આપ્યા છે જેમણે 2 વખત, જે મેં હમણાં કહ્યું કે મેન્ટરનું તમને ઇન્ટ્રોડક્શન થઈ જશે ઓરિએન્ટેશન સેશનમાં, અને ઓરિએન્ટેશન સેશન ઓલરેડી લાઈવ થઈ ચૂક્યો છે. તમે જઈ અને જોઈ શકો છો અને જાણી શકો છો કે કોર્સ છે શું અને કોણ તમારા મેન્ટર રહેવાના છે આ કોર્સ માટે. એ જ તમારા ગાઈડ છે. હવે માર્ગદર્શન કઈ રીતે મળશે કે દર 15 દિવસે ગૂગલ મીટ થશે. એ ગૂગલ મીટમાં તમારું જે પેપર ચેક થયેલું છે એ પેપરને ઇવેલ્યુએટ કરશે, એટલે કે ચેક કરશે, ફરીથી તમારી સામે રિવ્યુ કરશે. એ પેપરમાં શું વાંધો છે, તમારે શું સુધારવાની જરૂર છે, તમને 1-to-1 કહેશે. તમને જે ક્વેશ્ચન ત્યારે ને ત્યારે હોય તમે કહી શકો કે મને આ જગ્યાએ મને આ ક્વેશ્ચન છે, તમે આનો ઉકેલ આપો મને. બીકોઝ કે એમણે GPSC ક્લાસ 1-2 ના 3 મેઇન્સ, 4 મેઇન્સ એમણે પાસ કરેલી છે, 4 વખત ઇન્ટરવ્યુ લાવેલું છે, એટલે એમને ખબર છે કે મેઇન્સની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે. હવે GPSC ની મેઇન્સની બેઝિક રિક્વાયરમેન્ટ ખબર હોય તો ઓબ્વિયસલી GSSB માં એ જ આવતી હશે. એટલે તમે સમજી શકો છો કે દર 15 દિવસે તમને એમનું કલાક 1.5 કલાક મળશે, જ્યાં તમને જેટલા પણ ક્વેશ્ચન તમને થતા હોય તમે પૂછી શકો છો એમને. તમારી જે ઉત્તર વહીઓ છે, તમારી જે મેઇન્સની તમે જે પણ આન્સર લખશો, જે પૂરા પેપર લખશો, હવે આ જે મેન્ટર છે એ તમારા 14 પ્રશ્નો લખેલા છે એને નહીં તપાસે. અહીંયા હું એક વસ્તુ ક્લિયર કહી દઉં કે ના તો એનું મૂલ્યાંકન થશે કે ના એમને મેન્ટર તપાસે. મેન્ટર માત્ર આ જે 15 મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટમાંથી તમે જે લખી હશે એનું જ મૂલ્યાંકન કરશે, એનું જ તમારી સામે એક
સમીક્ષા કરશે કે ભાઈ તમારે શું શું ચેન્જ કરવાની જરૂર છે. એક વસ્તુ સમજો, બધાના જે ટાર્ગેટ છે, બધાના જે એક ટાર્ગેટ અચીવ કરવાના હોય છે એ અલગ અલગ હોય છે. લાઈક આપણે 14 પ્રશ્નો દરરોજ લખીએ છીએ, તો એ આપણે બે વસ્તુ માટે, રિકોલ માટે લખીએ છીએ કે આપણે આપણું યાદ કરીએ કે આપણે શું આપણે વાંચ્યું છે, શું આપણે ભણ્યા છે. ને સેકન્ડ વસ્તુ, આપણી પ્રેઝન્ટેશન વધે, એટલે કે આપણું કન્ટેન્ટ વધે એટલા માટે લખીએ છીએ. કે આપણે આન્સર રાઇટિંગ માટે નથી લખતા. આન્સર રાઇટિંગ માટે બેસ્ટ વસ્તુ આપણે શું છે? મોક ટેસ્ટ. મોક ટેસ્ટમાં આપણે સમય મર્યાદામાં લખીએ છીએ, આખું પેપર લખીએ છીએ, એટલે તમામ ફોર્મેટને આપણે ગોઠવતા થઈ જશું. મારે કેટલા સમયમાં કયો ક્વેશ્ચન પૂરો થાય છે, મારે ક્વેશ્ચન કેમ સમજવો છે, એ બધી વસ્તુ. અને બાકી જે બધી વસ્તુ છે જનરલ, કે ભાઈ પેપર છે ને કઈ રીતે મેનેજ કરવું, કયા ફોર્મેટ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા ફોર્મેટ, એ તો આપણે યુટ્યુબમાં ગાઈડન્સ આપતા જ રહીએ છીએ, એટલે એના ઉપર કંઈ ફોકસ કરવાની જરૂર નથી. અને યુટ્યુબમાં વિડીયો શરૂ જ રહેશે, એક દિવસે, 2 દિવસે કે 3 દિવસે, અને તમામ વસ્તુઓ, જેટલા પણ ક્વેશ્ચન્સ આપણને મળતા રહેશે, તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે યુટ્યુબમાં આપતા રહીશું. એટલે એ તો ફ્રીમાં છે જ બધા માટે. એટલે જે લોકોને લખવામાં ઇશ્યુ છે, જે લોકોને શોર્ટ જોઈએ છે કે નહીં, મારે સીટ જોઈએ છે, એના માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વન ઓન વન મેન્ટરશિપની વાત કરી, ત્યારબાદ તૈયારીમાં વ્યક્તિગત દેખરેખ રાખવામાં આવશે. એટલે કે તમને એક શેડ્યુલ આપવામાં આવશે. એ શેડ્યુલમાં હશે કે તમે આજના 14 પ્રશ્ન લખ્યા છે કે નથી લખ્યા, તો ટીક કરો. તમે લાસ્ટ ટેસ્ટ, મોક ટેસ્ટ આપી છે કે નહીં, હા ટીક કરો. તમે લેક્ચર્સ જોયા છે, તો હા ટીક કરો. અહીંયા તમારા મેન્ટર છે એ તમને પૂછી પણ શકશે, હવે તમે આ 14 પ્રશ્નો લખ્યા છે, તો 14 પ્રશ્નો ક્યાં લખ્યા છે, મને પેજમાં બતાવો. ત્યાં સુધી તમારી અકાઉન્ટેબિલિટી, એટલે કે તમારી દેખરેખ રાખવામાં આવશે. એટલે મેન્ટરશિપનો આ રોલ છે. અને ત્યારબાદ જે વ્યક્તિગત શંકા છે, સમાધાન કરવામાં આવશે. કે તમને કોઈ પણ ડાઉટ હોય, થિયરીને લઈને હોય, અથવા તો પેપરને લઈને હોય, અટેમ્પ કરવાને લઈને હોય, આન્સર લખવાને લઈને કોઈ પણ ડાઉટ હોય છે, તમામનું સોલ્યુશન અહીં આપવામાં આવશે. તો આ બંનેના તમને ફીસ છે, તમને ખબર પડી જશે ઇનસાઇટ્સ ઇન ટ્યુટોરિયલ ઉપર જશો એટલે. હવે આ બધાની ડિટેલ છે, એના પર વાત કરીએ કે આખો કોર્સ વર્ક કઈ રીતે કરશે, આપણને ક્યાંથી શું મળશે, આપણે ક્યાં સબમિટ કરવાનું છે, એ તમામ વસ્તુ પર હવે વાત કરીએ. તો બેઝિકલી આ આખો પ્રોગ્રામ છે ઓનલાઈન રહેશે, અને તમને કોઈ પણ પૂછપરછ કે ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોલ કરો, વોટ્સએપ કરો, ટેલિગ્રામ કરો, કંઈ પણ કરો, અવેલેબલ જ હશે. આ નંબર તમને 24/7 મળી રહેશે. મે બી કોલ ઉપાડવામાં જો કંઈ આડોળું થાય તો એ થોડા સમયમાં તમને રિવર્ટ બેક આવી જશે કે શા માટે કોલ હતો. ત્યારબાદ લેક્ચર્સ અંગે વાત કરીએ કે લેક્ચર જે પણ હશે એમાં સંપૂર્ણ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે. એટલે મુખ્ય પરીક્ષામાં જે પણ આવતું હશે એ બધી જ વસ્તુ એમાં આવડે. હવે તમે એમ ના કહેતા કે ભાઈ કહેવતો મને શીખવાડશે કે નહીં, કહેવતો શીખવાડવાની વસ્તુ નથી, કહેવતો વાંચવાની વસ્તુ છે. સંપૂર્ણ અભ્યાસક્રમ છે મેઇન્સનો. તમે ગુજરાતી લઈ લો, તમે ઇંગ્લિશ લઈ લો, તમે જીએસ લઈ લો, જીએસ ના પણ હર એક પોઈન્ટ એના લેક્ચર હશે. એટલે હર એક પોઈન્ટ આપણને સમજાવવામાં આવશે, એનું મટીરિયલ આપવામાં આવશે, અને ત્યાંથી ક્વેશ્ચન્સ આવશે જ, એ શ્યોર ગેરંટી છે. ત્યારબાદ એ રેકોર્ડેડ લેક્ચર હશે, લાઈવ નહીં, અને તમે એકથી વધુ વાર જોઈ શકશો, એ ત્યાં જ અવેલેબલ રહેશે. ત્યારબાદ પોર્ટર પર એક સમયપત્રક તમને આપેલું જ હશે. તમે પોર્ટર પર જશો, આ ઇનસાઇટ્સ ઇન્ટુ, અથવા તો તમે ડ્રાઈવમાં જશો, તો ડ્રાઈવમાં તમને એક શેડ્યુલ હશે, જે ડિટેલ નોટિફિકેશન છે, એના 3જા કે 4થા પેજથી શેડ્યુલ શરૂ થાય છે. ત્યાં તમને ખબર પડી જશે કે કયા દિવસે 14 ક્વેશ્ચન ક્યાંથી પૂછાવાના છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, પહેલો દિવસ છે 2 મે, તો 2 મે કે 3 મે કયા ટોપિકમાંથી 14 પ્રશ્નો પૂછાશે એ તમને ત્યાં લખેલું છે. એટલે તમને ખબર રહે કે તમારી પ્રિપરેશન કઈ રીતે તમારે આગળ વધારવાની છે, તમારે શું વાંચવાનું છે. કે ધારો કે 2 મે છે, તો એમાં તમને હિસ્ટ્રીના કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવશે, ગુજરાતીના કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવશે, અને ઇંગ્લિશના કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવશે, એ તમામ વસ્તુ એ શેડ્યુલમાં લખેલું છે. એની તમને ડ્રાઈવની લિંક નીચે આપેલી હશે, ત્યાં તમને આ ડિટેલ શેડ્યુલ મળી જશે. તો ત્યાંથી તમને ખબર પડશે. એટલે તમારી જે તૈયારી છે એ 90 ડેઝમાં જોડે જ પૂરી થઈ જાય. એટલે એક સમયપત્રક તમને નીચે આપેલું જ હશે, એ સમયપત્રક તમે જોજો આખી નોટિફિકેશનમાં. ત્યારબાદ જે ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે, હવે એનું વિગતવાર મૂલ્યાંકન થશે ઇનસાઇટ્સ ઇન્ટુ દ્વારા. હવે 15 પેપર હશે, આપણે વાત થઈ ગઈ છે. સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત હશે, એટલે કે ફૂલ લેન્થ હશે, કોઈ સેક્શનલ નહીં હોય. સેક્શનલ એટલા માટે નથી કારણ કે આપણે ઓલરેડી 14 પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ છીએ અને સ્વમૂલ્યાંકન કરીએ જ છીએ. એટલે સેક્શનલ ટેસ્ટ લઈને તમારો સમય બગાડવાની જરૂર નથી. અત્યારે આપણે ફૂલ ટેસ્ટ ઉપર જ, ફૂલ લેન્થ જે ટેસ્ટ છે એના ઉપર જ ફોકસ કરીશું, અને એક્ઝામ લાઈક સિચ્યુએશન જેવા આપણે માર્ક લાવવાનો પ્રયત્ન કરીશું. જેમ મેં પહેલા કહ્યું, 5 પેપર ગુજરાતીના, 5 પેપર અંગ્રેજીના, 5 પેપર સામાન્ય અભ્યાસના આપણે શેડ્યુલ જોયું છે કે 17 મેના પહેલું પેપર છે, અને કઈ રીતે જુલાઈ ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે. એ તમામ વસ્તુ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે એનું ઇનડેપ્થ ઇવેલ્યુએશન કરવામાં આવશે. એટલે કે તમે કયો ફકરો લખ્યો છે, ક્યાં ફકરો પાડવાની જરૂર નથી, ક્યાં ફકરાની જરૂર હતી, તમારા કન્ટેન્ટમાં શું વાંધો છે, તમે ડિમાન્ડ મેચ કરી છે કે નહીં, તમારી વાક્ય રચના કેટલી ખોટી સાચી છે, તમારું ગ્રામર કેટલું ખોટું સાચું છે, તમે ડેટા નાખ્યો છે કે નહીં, તમારું કન્ટેન્ટ કેટલું મલ્ટી ડાયમેન્શનલ છે, કયા ડાયમેન્શન તમારે ઉમેરવાની જરૂર છે, કન્ક્લુઝન કેવું છે, ઇન્ટ્રોડક્શન કેવું છે, એ તમામ વસ્તુનું મૂલ્યાંકન તમને તમારા પેપરમાં કરી દેવામાં આવશે. કે આપણે એ તમે મેન્ટરશિપ લો કે ના લો, ઇટ ડઝન્ટ મેટર. ઇવેલ્યુએશન છે એ મેન્ટરશિપનો પાર્ટ નથી, એ અલગથી છે. જેમ આપણે કહ્યું કે તમે નોર્મલ લેશો કોર્સ માત્ર, કે કોર્સ પ્લસ મેન્ટરશિપ, બંનેમાં ઇવોલ્યુશન ટેસ્ટ સિરીઝનું થવાનું જ છે. જે પણ મેન્ટરશિપ લેશે એનું રીઇવેલ્યુશન થશે, એટલે કે જે ચેક થયેલું પેપર છે એ સમજાવાશે એમને કે ભાઈ તમારા ચેક થયેલા પેપરમાં શું ઇશ્યુઝ છે, તમને આ ઇશ્યુ સુધારવા માટેની અલગથી મેન્ટરશિપ મળશે. ત્યારબાદ મોક ટેસ્ટ જાહેર કરી દેશે, અને 2 દિવસ અગાઉ પોર્ટલ પર તેની કોરી પીડીએફ મુકાઈ જશે. એટલે કે આ પેપર હશે, એ પેપરમાં અહીંયા ક્વેશ્ચન હશે, અને આ પેજ કોરું હશે.
એવી રીતે કોરું પેજ, ત્યારબાદ ત્રીજું પેજ હશે, અહીંયા ક્વેશ્ચન હશે, એવી રીતે કોરું. એટલે કે જે એક્ઝામમાં જે રિયલ ટાઈપની જે પણ ક્વેશ્ચન પેપર આવે છે એ જ પ્રકારનું ક્વેશ્ચન પેપર અપલોડ કરવામાં આવશે. તમારે એની પ્રિન્ટ આઉટ કઢાવવાની છે. પ્રિન્ટ આઉટ કઢાવીને તમારે એમાં જવાબ લખીને સબમિટ કરવાના છે, સ્કેન કરીને આ નંબર પર સ્કેન કરીને તમે મોકલશો એટલે તમારા પેપર ચેક થઈને તમને પાછા ત્યાં જ મળી જશે. હવે અહીંયા એક વસ્તુ છે કે ધારો કે તમે એની પ્રિન્ટ આઉટ નથી કઢાવતા, તમે ક્યાંક દૂર ગામડામાં રહો છો, પોસિબલ નથી કે તમે એની પ્રિન્ટ કઢાવી શકો, તો ઇટ્સ ઓકે, તમે તમારા પેજમાં પણ લાઈનવાળા પેજમાં લખો. માટે લાઈનવાળા પેજમાં, બીકોઝ જેટલા પણ પેપર લેવાના છે જીએસએસબી સીસી ના, એ તમામ લાઈનવાળા પેપરમાં લેવાની છે. તો તમે લાઈનવાળા પેપરમાં લખો અને પોસિબલ હોય તો ગણીને રાખો કેટલી લાઇન્સ છે, જેથી કરી તમને એક એક્ઝામ લાઈક સિચ્યુએશનની ખબર પડે. પણ મારી એડવાઇસ એવી છે કે તમે આજે અહીંયા પીડીએફ આપેલી હશે, કોરી પીડીએફ, એને ડાઉનલોડ કરો, પ્રિન્ટ આઉટ કાઢો અને એમાં જ તમે આન્સર લખો અને પછી એને સ્કેન કરીને સબમિટ કરો, જેથી કરી તમારે એક્ઝામ માટે પ્રિપેરેશનની તૈયારી થતી રહે. બીકોઝ તમે 15 વખતે પેપર લખશો, હરેક પેપરને તમે 5-5 વાર લખશો એટલે તમારી પ્રેક્ટિસ બહુ સરળ થઈ જશે. તમને એક્ઝામમાં હો હા નહીં લાગે, તમને ખબર પડી જશે કે મારે કઈ રીતે લખવાનું છે, કઈ રીતે ત્યાં પહોંચવાનું છે. ત્યારબાદ ખાસ નોંધ છે કે ધારો કે તમે એમાં નથી લખતા, તમે તમારા પેજમાં લખો છો, તો તેમાં તમારે શબ્દ મર્યાદા અને જગ્યાની મર્યાદા સાચવવી પડશે. ફોર એક્ઝામ્પલ, જે પીડીએફ છે, પીડીએફમાં એસે એટલે કે નિબંધ માટે 3 પેજ આપેલા છે, તો તમારે કોરા 3 પેજમાં જ લખવાનું છે. તમે 4 પેજ સુધી લખશો, ચોથું પેજ તમારું ચેક કરવામાં નહીં આવે. એટલા માટે તમારે જગ્યાની મર્યાદા પણ જાળવવી પડશે જો તમે તમારા કોઈ પેજમાં લખો છો તો. ત્યારબાદ તેને સ્કેન કરી અને તમારે આ નંબર પર વોટ્સએપ અથવા ટેલિગ્રામ મોકલી દેવાનું છે એડમિનને. ત્યાં તમારા એ તમે મોકલશો એટલે તરત જ તમને ચેક થઈને 1 કે 2 દિવસમાં તમને મળી જશે. અથવા તો મે બી થોડું લેટ થાય, 3-4 દિવસ થાય, બીકોઝ એટલા બધા લોકો જોઈન કરે. એક બેચ ઓલરેડી શરૂ છે, આ સેકન્ડ બેચ તમારી શરૂ થશે, તો એ સેકન્ડ બેચમાં જોઈએ આપણે કેટલા લોકો જોઈન થાય છે. તો એ રીતે પણ જલ્દીથી, એટલે કે નેક્સ્ટ પેપર તમારું આવશે એના પહેલા તમને પેપર મળી જશે પાછા. એટલા માટે જ આપણે 2 પેપર વચ્ચે 21 દિવસનો ટાઈમ રાખ્યો છે કે એક ગુજરાતીનું પેપર લેવાનું, તો એના 21 દિવસ પછી બીજું ગુજરાતીનું પેપર લેવાશે. એટલે થોડા સમયમાં ચેક થઈ તમને આવે, તમે જુઓ, તમે ફરીથી સુધારો કે તમારે ક્યાં ચેન્જ કરવાની જરૂર છે. તો એ રીતે શેડ્યુલને સાયન્ટિફિકલી આપણે ગોઠવ્યું છે. અને આ જે છે મોક ટેસ્ટ લખ્યા બાદ તમારે સ્કેન કરવાની અને તેના મોડલ ઉત્તરો, એટલે કે જે આપણે વાત કરી હતી પહેલા કે ધારો કે ક્વેશ્ચન એક્ઝામ છે એ દર સન્ડે લેવાની છે, તો સન્ડે લેવાશે તો મંડે એન્ડ ટ્યુઝડે એટલે વેનસડે, બુધવારે તમને મોડલ આન્સર અને મોડલ આન્સર સહિત વિડીયો લેક્ચર, કે જે આપણે સોલ્યુશન લેક્ચરની વાત કરી હતી કે પૂરેપૂરી ટેસ્ટનું સોલ્યુશન લેક્ચર એક મળી જશે. હવે આ ટેસ્ટનું સોલ્યુશન શું છે, તો એ સોલ્યુશન લેક્ચર, આ બંને વસ્તુ તમને બુધવારે મળી જશે સવારમાં. હવે કેમ 2 દિવસનો ગેપ રાખ્યો છે સમજાવું. હવે પહેલા ખાસ નોંધ સમજીએ કે જાહેર કરેલી તારીખ અથવા તો મોડામાં મોડું તેના 2 દિવસ સુધીમાં સ્કેન કરીને ઉત્તર વહી મોકલવાની રહેશે. હવે આ આપણે શા માટે રાખ્યું છે? અકાઉન્ટેબિલિટી માટે. તમે લોકો જવાબદાર રહો. તમે અઠવાડિયામાં મહેનત કરી છે, તો આ અઠવાડિયાના રવિવાર કે સોમવાર કે વધીને મંગળવાર સુધીમાં તમારે પેપર સબમિટ કરવું જ પડશે, તમારે લખવું જ પડશે. જો તમે નહીં લખો તમારું પેપર ચેક નહીં થાય. આ તમારી અકાઉન્ટેબિલિટી, તમારી જવાબદેહિતા નક્કી કરવા માટે કર્યું છે કે તમારે 3 દિવસમાં લખવાનું જ છે, એટલે આ અઠવાડિયામાં તમે એ વાંચવાના જ છો. વાંચ્યા સિવાય તમારી પાસે છૂટકો નથી. બીકોઝ જ્યાં સુધી તમે લખવાનું નહીં રાખો ત્યાં સુધી તમને એનું ઇનપુટ નથી મળવાનું, એનું આઉટપુટ નથી મળવાનું. એટલા માટે. અને બીકોઝ કે આપણે સન્ડે એટલે કે રવિવાર, મંડે એટલે કે સોમવાર અને ટ્યુઝડે એટલે કે મંગળવાર 3 દિવસ આપણે સબમિટ કરવાનું અલાઉ કર્યું છે. એટલા માટે આપણે બુધવારે એટલે કે બુધવારેનું સોલ્યુશન વિડીયો લેક્ચર અને એનું મોડલ આન્સર તમને મળી જશે. બીકોઝ ઘણા એવા હોશિયાર માણસો હોય છે કે જે એવું કરશે કે મોડલ આન્સરમાંથી જોઈ અને પછી એ આખા પેપરમાં લખી દેશે અને પછી પેપર સબમિટ કરી દેશે. એ ચેક કરવાનો કઈ મતલબ નથી અને એ લખવાનો કઈ મતલબ નથી. એટલા માટે બંનેનો અલગ રાખ્યો છે, સમય મર્યાદા રાખી છે અને બધું સમયસર તમને મળી જશે. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. આ વસ્તુ આપણે વાત થઈ, આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. એટલા માટે જ કે 2 દિવસ પછી એનાથી લેટ આપણે પેપર એક્સેપ્ટ થશે નહીં, એ તમારા બધાના ખ્યાલમાં હોવું જોઈએ. બસ આ જ વસ્તુ હતી. અને હજુ ડિટેલ આપણે જોઈએ બીજા બધા માટે કે ભાઈ દૈનિક પ્રેક્ટિસના જે પ્રશ્નો મળશે એમાં વ્યક્તિગત મૂલ્યાંકન હશે, એ કરવામાં આવશે નહીં. એટલે કે એનું કોઈ ઇવોલ્યુશન નહીં થાય. જે દરરોજ 14 પ્રશ્નો મળવાના છે, એ માત્ર પોર્ટલ પર તમને ક્વેશ્ચન મળી જશે. ટેલિગ્રામમાં મે બી ક્વેશ્ચન મળશે અને પોર્ટલ ઉપર ક્વેશ્ચન અને મોડલ આન્સર એ બંને મળી જશે. એટલે ધારો કે સવારે તમને પૂછે તો તમે 5 પેજ જીએસના એટલે કે 10 ક્વેશ્ચન હશે અડધા પેજમાં, 4 પેજ ગુજરાતીના કે 2 ક્વેશ્ચન છે એટલે 2 પેજ ધારીને, એટલે એસે હોય તો 6 પેજ, પણ અપ્રોક્સિમેટલી 4 પેજ અને બીજા 4 પેજ, એટલે ટોટલ આપણે 10 થી 12 કે 10 થી 13 પેજ લખવાના થાય છે દરરોજના. અને એ લખવું કમ્પલસરી છે. ચેક કરવાનું નથી, પણ જો તમે મેન્ટરશિપ લીધી છે તો મેન્ટરશિપમાં મેન્ટર તમને પૂછી શકે છે કે ભાઈ બતાવો તમે પેજ જે લખ્યા છે દરરોજના 14, તો ગયા અઠવાડિયામાં તમે કેટલા પેજ ક્વેશ્ચન લખ્યા છે બતાવો, તો એ પૂછી શકે તમને. એટલા માટે તમારે સ્વમૂલ્યાંકન હશે, એનું કોઈ મૂલ્યાંકન કરવામાં નહીં આવે, એને કે અપલોડ કરવાનો ઓપ્શન પણ નથી. મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુશન છે, માત્ર જે 15 પેપર છે આપણા મોક ટેસ્ટના ફૂલ લેન્થ વાળા, એનું જ ઇવેલ્યુશન કરવામાં આવશે અને એ પણ ડિટેલમાં. આ તમારે જાતે જ મૂલ્યાંકન કરવાનું છે. જેમાં અંગ્રેજીના બે પ્રશ્નો, ગુજરાતીના 2 પ્રશ્નો, સામાન્ય અભ્યાસના 10 પ્રશ્નો અને એના મોડલ ઉત્તરો તમને આપવામાં આવશે, જેથી તમારું કન્ટેન્ટ એનરીચ થાય. આપણે કન્ટેન્ટ એનરીચ કરવાનું મુખ્ય ધ્યાન આપ્યું છે કે ધારો કે તમે ગુજરાતીનું પેપર, ગુજરાતીનું મટીરિયલ વાંચો, પછી ત્યારબાદ આ 14 પ્રશ્નો લખો તમે દરરોજ,
તો એનાથી તમારું કન્ટેન્ટ એકદમ વધતું જશે, તમારું નોટ્સ બહુ એકદમ રીચ થતી જશે અને તમારી લખવાની પ્રેક્ટિસ પડતી રહેશે. તો એ હતું આના માટે. અને ત્યારબાદ ટેસ્ટ સોલ્યુશનના લેક્ચરો, ડેડિકેટેડ જે લેક્ચર આપવામાં આવશે એમાં પેપરને લગતી ટિપ્સ અને ટ્રિપ્સ કે ભાઈ કઈ રીતે આ પ્રશ્ન છે તે પ્રશ્નમાં માર્ક્સ કઈ રીતે વધારી શકાય, ફોર્મેટને કઈ રીતે જાળવવું, એ તમામ વસ્તુઓ આપણે ફરીથી ડિસ્કસ કરીશું લેક્ચરના સિવાયમાં. લેક્ચરમાં તો આપણે કરીશું જ, તો કોઈ ઇશ્યુ જ નથી, અને તમે ડેમો લેક્ચરમાં જોઈ શકો છો કેટલું ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું. એ વાત અહીંયા સુધી હતી. અને આ બધામાં અત્યારે જે થોડા સમય માટે એટલે કે 2 મે જ્યાં સુધી કોર્સ શરૂ નથી થતો ત્યાં સુધી CCE30 કોડનો યુઝ કરી તમે 30% ઓફ મેળવી શકો છો. અને આ જે મેઇન્સ છે એના માટે રેડી થવું એટલા માટે જરૂરી છે. ધારો કે પ્રિલિમ્સ ગમે ત્યારે આવે, ડઝન્ટ મેટર, ત્યારે આપણે થોડું સોલ્યુશન લાવીશું, પણ 3 મંથ સુધી મેઇન્સ તો નથી જ આવવાની. અને મેઇન્સ ડિક્લેર થાય ત્યારે તૈયાર થવું એના કરતાં મેઇન્સ આવે એ પહેલા જ તૈયાર થઈ જવું, મેઇન્સ રેડી થવું, તો તમને કોન્ફિડન્સ આવશે, તમને ખબર પડશે કે ઓકે ચલો હું કરી શકું છું. એટલે એના માટે CCE30 તમે કોડનો યુઝ કરી શકો છો ઇનસાઇટ્સ ઉપર જઈને. બાકી આપણે જેમ વાત થઈ ગઈ કે ડેમો લેક્ચર્સ, ડેમો મટીરિયલ અને ઓરિએન્ટેશન સેશન એઝ પર એઝ તમારા જે મેન્ટર છે એ મેન્ટરનું ઇન્ટ્રોડક્શન, તમામ વસ્તુ તમને મળી જશે. કઈ રીતે લેક્ચર લેવાશે, કઈ રીતે લેક્ચરનું પ્રેઝન્ટેશન હશે, કઈ રીતે લેક્ચર્સ ચાલશે, બધું તમને ડેમો અને ઓરિએન્ટેશન સેશનમાં ખબર પડી જશે, જ્યાં તમે જોઈ શકો છો. બીકોઝ ઘણા લોકોને રિક્વેસ્ટ હોય છે ડેમો અથવા તો ઓરિએન્ટેશન વગર અમે જોઈન કરવા માંગતા. ઘણાને ઈચ્છા છે, ઘણાના મને મેસેજ આવે છે, તો મેં એને કહ્યું છે કે ઠીક છે, વાંધો નહીં, આપણે એ રીતે કરીશું અને ડેમો આપણને મળી જશે. તો બસ આજ માટે એટલું જ હતું. જુઓ એકવાર, વાંચો ડિટેલમાં, ડેમો જુઓ, ઓરિએન્ટેશન સેશન જુઓ, એટલે તમને ખબર પડી જશે કે લેક્ચર કઈ રીતે લેવાના છે અને કઈ સિરિયસનેસથી આપણે મેઇન્સ રેડી થવાનું છે. તો બસ આજ માટે એટલું જ હતું. મળશું ફરીથી. આપણે યુટ્યુબમાં જે પણ ગાઈડન્સ આપી રહ્યા છીએ એક્ઝામને રિલેટેડ, તો તમે કોર્સ જોઈન નથી કરતા, ડઝન્ટ મેટર, ઇટ્સ ઓકે, કોઈ ઇશ્યુ નથી. પણ એક વસ્તુ છે કે તમને જે પણ ક્વેરી હોય, જે પણ ક્વેશ્ચન હોય, તમામને તમે કોમેન્ટમાં લખો, અથવા તો આ નંબર ઉપર તમે જે આપણા નંબર લખ્યા હતા એ નંબરમાં તમે મેસેજ કરતા રહો, એટલે તમે મોકલતા રહો, એટલે એ તમામ પ્રશ્નો ઉપર આપણે વિડીયોઝ બનાવવાનો પ્રયત્ન કરશું, તમને ગાઈડ કરતા રહેશું. ઠીક છે ને? આ કોર્સ એટલા માટે છે બીકોઝ ઘણા લોકો એવી રિક્વેસ્ટ કરી હતી કે તમે કોર્સ લાવો કે જેમાં તમે ડિટેલમાં બધું કરાવતા હોય, ડિટેલમાં બધું પ્લાનિંગથી કરાવતા હોય, એટલા માટે કોર્સ લાવે છે. બાકી આપણે જે પણ સજેશન અથવા તો જે પણ ગાઈડન્સ વિડીયો જે બનાવતા રહ્યા છે એ તો આપણે યુટ્યુબમાં શરૂ જ રહેશે. એટલા માટે જોડાયેલા રહેજો. મળશું ફરીથી નવા વિડીયો સાથે, નવા ડિસ્કશન સાથે. થેન્ક યુ.